જય માતાજી, સીતારામ, જય શ્રી કૃષ્ણ. બધાને શુભ સવાર. આજે તો મારા સાસુને દવાખાને લઈ જવાના છે. આંખની દવાખાને બતાવવા જવાનું છે અત્યારમાં. આજે તો એને આંખમાં મોતિયો આવી ગયો છે, ઝામર આવી ગયા છે. એ હાટું એને આજ દવાખાને લઈ જવાનું છે. આજે અમે મારા સાસુને લઈને દવાખાને આવી ગયા છે. હોસ્પિટલમાં એને આંખમાં ઝામર આવી છે અને મોતિયો પાકી ગયો છે. પહેલાં ડૉક્ટરે એમ કીધું કે ઝામર ઉતરાવવી પડશે, કે પછી મોતિયાનું ઓપરેશન થશે. એટલે એ રીતે કરવાનું છે. આજે એને લઈને દવાખાને આવ્યા છે, હોસ્પિટલમાં આવ્યા છે. આવી રીતના આ હોસ્પિટલ છે, બધી બધા પેશન્ટ છે. ગુજરાતીમાં બોલો ને, કઈ નહીં. 5 હવે શું છે? 5 2 ને 5 હવે મમ્મીને ત્યાં બેસાડી દીધા છે લાઈનમાં. હવે વારો આવશે. એક જગ્યાએ ચેક થઈ ગયું છે, હવે એક જગ્યાએ તપાસ થઈ ગઈ છે, બીજી જગ્યાએ હવે ઝામર બહુ વધારે છે મમ્મીને, મોતિયો પાકી ગયો છે. એટલે હવે ઓલા મેડમ કહે છે એમ કરવાનું, ટીપા નાખવાના એવું કરવાનું છે. હોસ્પિટલ તો જો બહુ મોટી છે. નીચે અમે તપાસ કરાવી અને આંખમાં મોતિયો આવી ગયો છે એમ કીધું છે. એટલે હવે આંખની સોનોગ્રાફી કરાવવાની છે. તો અમે સોનોગ્રાફી કરાવવા આવી ગયા છે. આ છે સોનોગ્રાફી મશીન, બધું સોનોગ્રાફી કરાવવા આવી ગયા છે. હા, આજે તો બતાવીને આવ્યા ત્યાં 3 વાગી ગયા. આવીને એકટાણા હતા એટલે છાશ પીને સૂઈ ગયા. અને જો આગળ ઉઠ્યા છે અને ચા બનાવું છું. ચા બનાવીને ચા પીવાનું છે આપણે. એ એક ફોટો ચડાવવાનો છે. બહુ ટ્રાફિક હતું, બહુ ને વાર બહુ લાગી ત્યાં. ચા બની ગઈ છે, હવે ચા બની પી જ લેવાની છે મારે. રામ રામ ને સીતારામ. આજ તો સવારના અમે દવાખાનામાં હતા. દવાખાના બપોર 2:30 વાગી ગયા. આવીને હજી કાંઈ જમવા બમવાનું નહોતું, પણ એક ટાણા હતા એટલે છાશ પીને સૂઈ જ ગયા. સૂઈને ઉઠા ને આ માતાજીએ ચા પાણી પીધા. એ આ શું કરશો? કેમ? તારું પણ સારું છે, ઉપડી ગયું છો. તો એ બધી થોડી થોડી બોટલમાં ભરી લે. આવું કોણ કોણ કરે કોમેન્ટ કરજો. આવું કોઈ કરે કોમેન્ટ કરીને કહેજો મને. અમારે જો આ આવું કરે, કાંઈક ને કાંઈક હોય, આને કાંઈક ને કાંઈક બંધ હોય. હા, બચાવ કરે છે. હાલો, અત્યાર સુધી આપણે ઓટલે બેઠા હતા. નવરી હતી એટલે ઓટલે બેઠી હતી. લસણ ફોડું, માથામાં તેલ નાખ્યું. હવે રાંધવાનો ટાઈમ તો છે, એકટાણું છે એટલે દાળ ભાત શાક રોટલી કરવાની છે. હવે આપણે રાંધવાનું છે. હવે તઈ માંડ એકટાણ થઈ લે. કેરી લેવા ગયા તો આવી ગયા કેરી લઈને? કેટલી લાવ્યા? બસ કેટલા ને આવી? યો મણ ન લઈ લેવાય તો કઈ નહીં. એટલી ખાવું ત્યાં પછી પાછી બીજી લઈ લેવું. એટલી ખાવું ત્યાં બીજી લઈ લેવું પછી. હા, તો લઈ લેવું પાછી બીજી. હાલો, કેરી આવી ગઈ છે. હવે કાલ પમદીથી ચાલુ કરીએ હવે ખાવાની. ખોલો તો.
લે અરે વાહ પાકેલી જ લાગે છે આ તો બધી પાકેલી લઈને આવ્યા એક આમથી પાકેલી લઈને આવ્યા હું તો હજી પેટી ખોલવાની ય નહોતી ખોલી તો સારું જ ખબર પડી પાકેલી ડાયરેક્ટ તો તમે ફટાફટ ખાવી જોઈએ હું હજી તો વાર છે અમાસ પછી હજી તો પંખો કરો પંખો કરી તો હું બામ રસોડામાં ગઈ ને એટલે મેં પંખો બંધ કર્યો હતો થાય નહીં દાળ ભાત શાક રોટલી કરી નાખું એક ટાણું છે એક ટાણું થઈ જાય ને બસ કાલ સાંજે ઠેઠ ખાવું હોય તો ગુવાર બટેકાનું કરીશ દાળ ભાત હોય એટલે હાલશે હાલો બધા જમવા રસોઈ થઈ ગઈ છે થાળીમાં ગુવારનું શાક આવી ગયું છે કેરી છે કાચી કેરી રસ આ બટાકાની પૂરી દાળ ભાત અમારે ભાઈએ દાળ ભાત લીધા છે કાચા મરચા ખાવ મરચા અચ્છા કાચા ખાવ ને તો અમારે જો હાલો બધા ખાવા ખાઈ લઈ રોટલી તો લાય હા હા રસોઈ જો પણ આ મસ્તી નો થઈ ગયો કલર એકદમ હે મસ્ત કલર હાલો બધા જમવા મળ્યા છે એક ટાણું છે એટલે હાલો બધા જમવા મારે મારી થાળી હજી કાઢવાની છે એ બધા ચાખી લે પછી ખબર પડે કાંઈ ઘટે છે કે કેમ છે કારણ કે એક ટાણું છે એટલે ચાખવાનું તો કાંઈ હોય નહીં બરાબર છે બધું તો મારી થાળી કાઢીને હું ખાવા મળું તો બરાબર છે આજ તો આખો દિવસ દવાખાનામાં હતા વળી પાછા કાલે મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને રામ રામ જય શ્રી કૃષ્ણ જય માતા